મૃત્યુલોકની ધરતી ઉપર નારાયણ નારાયણ કરતા કરતા ધીરે ધીરે ચાલ્યા આવ્યા અને મૃત્યુલોકની ધરતી ઉપર આવી અને નારદજી શું કહેવા લાગ્યા? અરે હા, આ પૃથ્વીનું બંધારણ તો કર્યું છે, પરંતુ ઘણો સમય વીતી ગયો છે. આ પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે એમની કોઈ તપાસ નથી કરી. તો આજે મારા મનને એમ થાય છે કે આ ધરતી ઉપર જાઉં અને પૃથ્વી ઉપર તપાસ કરું કે આ પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે. માટે ચાલ અત્યારે હું પૃથ્વી ઉપર જાઉં. સાધુ મહારાજ જ્યારે મનની અંદર વિચાર કરી રહ્યા છે કે ચામુંડા વિજય નમઃ. યજ્ઞ કરી રહ્યા છે એવામાં હવનનો ધુમાડો આકાશના માર્ગે સડવા લાગ્યો અને આકાશમાં ધુમાડો જોઈ અને દાનવો ધુમાડા તરફ આવવા લાગ્યા. ભવાની સહિતમ નમામિ મંગલ ભગવાન મંગલ 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 પુરુષાક્ષ મંગલાય તનોહર સર્વે મંગલ માંગલ શિવે સર્વાધિ સાધકે શરદ ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે
ત્યારે જ્યાં બ્રાહ્મણો હવન કરી રહ્યા હોય છે એવામાં હવનની અંદર હાડકા માઉસ નાખી અને હવનને ઓલવી નાખે છે અને બ્રાહ્મણોને મારવા લાગ્યા છે ત્યારે બ્રાહ્મણો અને આ બાજુ નારદજી ધીરે ધીરે પરિક્રમા કરતા કરતા ચાલ્યા આવે છે અને બધું જોવે છે. હાલો 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 અરે ચાલો આ દાનવ આપણે અહીંયા હવન નહીં કરવા દે એ માટે ચાલો આપણે જંગલમાં ચાલ્યા જઈએ. નારાયણ હરિ નારાયણ. અરે હા, આ ધરતી ઉપર તો દાનવો અને રાક્ષસો આવી અને જ્યાં બ્રાહ્મણો હવન કરે છે તેમાં હાડકા અને માઉસો નાખી અને તેમનો હવન અભડાવી રહ્યા છે. અરે આ ધરતી ઉપર તો પાપ વધી રહ્યું છે. અરે એટલું ચાલ્યો તો એટલું જાણવા મળ્યું. ચાલ જરા આગળ ચાલો. નારાયણ. તારે વીણા વગાડતા વગાડતા અને આવી રીતે ગોવાળિયાઓ વગડાની અંદર ગાયો ચરાવી રહ્યા છે અને પ્રભુ ભજન કરી રહ્યા છે. પણ કેવા જેવા ગાયું ના એ ગોવાળિયા જટ ગાયું લઈને આવજો. જેવા વાસરણું સાંભળે ને વલખા મારે રે વરવાડિયા જટ ગાયું લઈને આવજો. જ્યારે ગોવાળિયાઓ આવી રીતે વગડાની અંદર ધીરે ધીરે ગાયો ચરાવતા ચરાવતા ચાલ્યા જાય છે અને એવામાં વગડાના માર્ગની અંદર એવામાં દાનવો એને મળે છે. એવી ગાયું રે એવું ભૂખી લઈને આવું તો ભરવાડો મને મારો આર ઠપકો દેજો. ઈ રે ગાયું ને નરસિંહ લાવું તો એ ભરવાડા મને મારો ઠાકર ઠપકો દેજો. ગાયું ના ગોવાળિયા જટ ગાયું લઈને હે દાનવો, આ ગોળિયા માર ચાલે છે તેમને માર મારો અને એક ગાય મારો. ગાયનું મારે માંસ ખાવું છે. મારો અને ત્યારે દાનવો પોતે હજ ગાયોનો વધ કરવા લાગ્યા છે અને ગાયોને મારી નાખે છે.
અને ગોવાળિયાઓને આ દાનવો માર મારવા લાગ્યા. અને ગોવાળિયાઓ ત્યાંથી માર સહન ન થતા ભાગી જાય છે. અને તારે આ દાનવો શું કહેવા લાગ્યા? ચાલો એની પાસે પાસે લઈ લો. અને નારદજી આ બધું જોઈ રહ્યા હોય છે અને મનની અંદર વિચાર કરી રહ્યા છે કે હા, આ દાનવો કેવા પાપી છે, ગાયોનો પણ વધ કરીને કહે છે અને ગાયનું માંસ ખાય છે અને ગોવાળિયાઓને માર મારે છે. તારે ગોવાળિયાઓ શું પોતે સામસામા કહેવા લાગ્યા? અરે ગોવાળિયા ભાઈઓ, આ દાનવો આપણી ગાયોને માર ખાઈને માંસ ખાય છે, આપણને મારે છે, તો ચાલો આપણે ધરતી માતા પાસે જઈએ. ત્યારે ત્યારે ગોવાળિયાઓ ધરતી માતાને શું કહેવા લાગ્યા? આ પૃથ્વી પર દાનવો અમારી ગાયોને માંસ ખાય છે, અમને ઢોર માર મારે છે, તો કાં તો અમને તમારામાં સમાઈ લ્યો અને કાં પાપ થોડો હળવો કરો. ત્યારે ધરતી માતા ગોવાળિયા ઉપર પ્રસન્ન થાય છે અને ગોવાળિયાઓ શું કહેવા લાગ્યા? ધરતી માતા, ગોવાળિયા, હું તમારી માથે પ્રસન્ન થઈ છું. જે દુઃખ તમારી માથે છે એ દુઃખ મારી માથે છે. એટલા માટે હું કૈલાસમાં ભોળાનાથ પાસે જાઉં છું ને આનો કાંક ઉકેલ લઈને પાછી આવું છું. ત્યારે ધરતી માતા ગોવાળિયાઓને આશ્વાસન આપી અને આજ કૈલાસ તરફ જાય છે. અને આ બાજુ મહાદેવ કૈલાસની અંદર બેઠા હોય છે. अरे शिव समान दाता नहीं विपत विदारण लजिया मोरी राखियो शिव नंदी के सवा पण सेल सुन सब विलास जटायुक्त सत्रभार सेल सुन सब विलास जटायुक्त सत्रभार गंज की करत माल विमल नीर गाथो हे रसन कैलाल लाल संतन की गौर गाल कुमकुम सिंदूर गुलाल भक्ति बरसाए हर अंगन की कंठमाल हर हर गया हर 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 महादेव मुंडन की कंठमाल फिर तक हर हर गया घुमरुदार माते हे शंकर महाराज याद અને ત્યારે આ બાજુ કૈલાસની અંદર ભોળાનાથ બેઠા હોય છે. અને એવામાં ધરતી માતા આજ ગાયનું સ્વરૂપ લઈ અને ધીરે ધીરે કૈલાસ તરફ ચાલ્યા આવે છે. ભોળાનાથની આજ સમાધિમાં બેઠા હોય છે. ધરતી માતા પોતાની દુઃખની વાત કરવા માટે આજ ગાયનું સ્વરૂપ લઈ
અને ભોળાનાથની સામે જાય છે ત્યારે મનની અંદર કેવો સંકલ્પ કરે છે કે શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ થાપો દયા કરી શિવ દર્શન આપો. મહાદેવ અરે રે આ ધરતી માતાને એવું કે કેવું સંકટ આવી પડ્યું છે કે તેણે ગાયનું સ્વરૂપ લઈ અને આ કૈલાસ બાજુ આવી રહ્યા છે માટે સાલ તેને અરે ધરતી માતા પહેલા તમે તમારા મૂળ સ્વરૂપમાં આવો. તમે ભવોના દુઃખો તારા શરણે નમી લાગુ લડી રે ગડી કષ્ટ તાપો દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન ધરતી માતા તમારી ઉપર એવું તો કયું સંકટ આવી પડ્યું છે કે તમારે ગાયનું સ્વરૂપ લઈ અને આ કૈલાસ પૂરી તરફ આવવું પડ્યું. હે ભોળાનાથ, મારી ઉપર પાપનો ભાર વધી રહ્યો છે. જ્યાં બ્રાહ્મણો હવન કરે છે ત્યાં અસુરો આવીને હવનમાં હાથ પિંજરને માવું સ્વામીને હવનમાં ભંગ કરે છે. જ્યાં ગોવળિયાઓ ગાયો સારે છે ત્યાં અસુરો આવીને ગોવળિયાને ઘોર માર મારે છે ને ગાય માતાને મારીને ગાય માતાનું માવું ખાવા લાગ્યા છે. હે ભોળાનાથ, તો આનો કાંઈક ઉકેલ લાવો. અરે ધરતી માતા તમે ચિંતા ન કરો, હમણાં જ દેવ સભામાં જાઉં છું અને આ વાતનો ઉકેલ લઈને આવું છું.